મારું નામ છે વિભૂતિ રમેશચંદ્ર આચાર્ય. હું હાલમાં શ્રી સનાતન મંદિરની ટ્રસ્ટી છું. પણ શ્રી સનાતન મંદિરની એટલી બધી મેમરીઝ છે કે ક્યાંથી શરૂ કરું એ મુશ્કેલ છે, એક મોટો પ્રશ્ન છે. કદાચ અમે જ્યારે 1972માં આફ્રિકાથી પહેલીવાર યુકે પગ મૂક્યો અહીંયા, ત્યારે ઘણા બધાએ પપ્પાને વાત કરી હતી કે તમે ફોરેન જાઓ છો તો એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમે તમારા બાળકોને ગુમાવો નહીં અને સંસ્કૃતિ ભૂલાય નહીં. તો એ વસ્તુ મારા પિતાશ્રીના મનમાં રહી ગઈ હતી. અને જ્યારે અમે અહીંયા યુકેની ધરતી ઉપર પહેલીવાર પગ મૂક્યો તો એ તારીખ હતી 29th જૂન 1972. અને એ વિચાર કે કેવી રીતે આપણી સંસ્કૃતિ આપણે ટકાવી રાખશું અહીંયા. તો 2 વર્ષ પછી, બરાબર 2 વર્ષ પછી એ જ દિવસે શ્રી સનાતન મંદિરમાં ભગવાનની રાધા કૃષ્ણની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અને એના પહેલાં તો મંદિર તો હતું, પરંતુ જે સ્વરૂપની આશા હતી કે આપણને સૌને એક હિન્દુ તરીકે મૂર્તિ પૂજા કરવાની ખૂબ આશા હોય કે એમાં આપણે પ્રાણ પૂરીએ અને એ ભગવાનની આપણે રોજ નિત્ય પૂજા સેવા કરીએ. તો એ આશા હતી. અને સૌપ્રથમ તો બસ ચિત્રમાં હતા ભગવાન, કાર્ડબોર્ડમાં હતા, પરંતુ અમારી જે અંતરની ઈચ્છા હતી એ પૂર્ણ થઈ. એ જ બતાવે છે કે ભગવાન પોતે અમારી સાથે એ સ્વરૂપે જે અમારી ઈચ્છા હતી એ પ્રમાણે આવ્યા. અને ત્યારથી આજ સુધી અમારો પરિવાર, પૂરો પરિવાર શ્રી સનાતન મંદિર સાથે જોડાયેલો છે. અને કોઈને કોઈ મેનેજમેન્ટ પોઝિશન જ નહીં, પરંતુ એક જાતનો લગાવ કે મંદિર અમારું ફર્સ્ટ હોમ બની ગયું. સેકન્ડ હોમ તો નહીં, પણ ફર્સ્ટ હોમ બની ગયું. ત્યાં અમે પૂરેપૂરી આખી રાત ભજન, સત્સંગ એ બધું કરતા. અને પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરીએ તો એ સમયે જે ઉત્સાહ હતો એ અમારા હૃદયમાં આનંદ સમાતો નહોતો, કારણ કે it was like the first time we were welcoming God into a building which was just a building, although it was a church. And જે મેમરીઝ અમને આજ સુધી એમ લાગે કે ગઈકાલે જ આ ઘટના બની હતી એવી તાજી છે કે ફ્લોટ્સ ઉપર, લોરીઝ ઉપર અમે ભગવાનને ખોળામાં લઈને આવ્યા હતા. છેલ્લે માત્ર એટલું જ કહેવું છે કે શ્રી સનાતન મંદિર આપણા સૌનું મંદિર છે. અને ત્યાં જે ભગવાન છે એમનામાં જે પ્રાણ છે એ જીવતા જાગતા ભગવાન છે. આવીને તમે એમની સાથે વાત કરો, ભજન સંભળાવો, અને સાક્ષાત મને ખાતરી છે તમારી સાથે વાત જરૂરથી કરશે. તમારી દરેક પ્રાર્થના સાંભળવા તૈયાર છે. 51 વર્ષથી, ઇનફેક્ટ આટલા વર્ષોથી ભગવાન ત્યાં ને ત્યાં આપણી દરેક પ્રાર્થના સાંભળતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ સાંભળતા રહેશે. તમારા બાળકોને લાવો અને મંદિરમાં તમે હોલિસ્ટિક રીતે જીવન જીવો, સાથે મળીને સૌની સાથે, એવી આશા છે. સૌને જય શ્રી કૃષ્ણ. વધાઈ વધાઈ વધાઈ. લેસ્ટરનું ખૂબ જ જૂનું અને જાણીતું સનાતન મંદિર આગામી 29 જૂન 2024ના દિવસે શ્રી રાધા કૃષ્ણ પાઠોત્સવ સાથે 50મા વર્ષમાં પ્રવેશની ઉજવણી કરી રહ્યું છે. જૂની યાદોને તાજી કરીએ તો 1974ની 29 જૂનના દિવસે શ્રી રાધા કૃષ્ણની મૂર્તિ પ્રતિષ્ઠા સાથે આ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું.
આ 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 29 જૂનના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે પાઠોત્સવ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવશે. આ આનંદના અવસરે સનાતન મંદિરનું ટ્રસ્ટી મંડળ તથા સર્વે કમિટી મેમ્બર આપને ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે. It is my honor and a great privilege as a president of the Sanatan Mandir and a founder member of the Sanatan Mandir. I invite all of you at the Golden Jubilee celebration of our Sri Sanatan Mandir Leicester on 29th of June 2024. Everyone welcome. For further information, please contact Sri Sanatan Mandir, Weymouth Street, Leicester, LE46FQ, UK. Telephone 0116 2661 Email sanatanmandirleicester@gmail.com. Please send donations by bank transfer.